वैष्णवजन स्पंदन गांधी विचार के। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દેશની એક એવી શિક્ષણ નીતિ જેમાં એ દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે કે ભારતની શિક્ષણ વ્યવસ્થા વિશ્વ કક્ષાની શિક્ષણ વ્યવસ્થા બને. પરંતુ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અંતિમ ધ્યેય શું છે? આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું દર્શન વિધાન શું છે? રાષ્ટ્રના રૂપાંતરણમાં આ શિક્ષણ નીતિની ભૂમિકા શું છે? આ શિક્ષણ નીતિ ભારતમાં કેવી શિક્ષણ પ્રણાલીનો વિકાસ કરવા માંગે છે? આ પ્રશ્નોનો ઉકેલ આજે આપણે પ્રોફેસર મહેન્દ્રભાઈ ચોટલિયા પાસેથી સાંભળીએ. દર્શન વિધાન જોઈએ. દર્શન વિધાન છે એ શું કહે છે? દર્શન છે એ તમે મૂર્તિ કે મૂર્તિ ન પણ સામે ઊભા રહો, પછી એની સામે જુઓ, પછી આંખ બંધ કરો અને માથું નમાવીએ ત્યારે જે થાય એ દર્શન છે. આંખ બંધ કરીને થાય, ખુલ્લી આંખે દર્શન નથી થતું. એટલે એ આંખ બંધ કરવાનું છે તો એ અંદર જોવાનું છે, બહાર જોવાનું નથી, અંદર જોવાનું છે. તો એ પણ એમાં શીખવવાનું છે, કારણ કે ભારત કેન્દ્રી એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કે જે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ સૌને પહોંચાડીને રાષ્ટ્રમાં ટકાઉ વિકાસ લાવશે, જેના દ્વારા સમતાયુક્ત અને જીવંત જ્ઞાન સમાજની રચના થશે. આ રીતે શિક્ષણ રાષ્ટ્રના રૂપાંતરણમાં પ્રત્યક્ષ પ્રદાન કરશે. ભારત કેન્દ્રી એવી શિક્ષણ પ્રણાલી. ભારતીય હોવું એટલે શું હોવું? સૌથી પહેલું લક્ષણ એ છે કે ભારતીયો છે એ બેઝિકલી આધ્યાત્મિક છે. બેઝિકલી એટલે આધ્યાત્મિક હોવું પહેલું છે. આધ્યાત્મિક હોવાનો અર્થ એ થાય કે આ જે દેખાય છે એ બધું ખોટું છે, કંઈ સાથે લઈ જવાનું નથી. ખરેખર આપણે અંદરથી કેવા છીએ એ છે. એટલે આ માયા છે એવું સમજવું એ ભારતીય હોવાનું એક લક્ષણ, પહેલું લક્ષણ છે. રાધાકૃષ્ણને એવું કહેલું કે ભારતમાં જન્મેલ દરેક વ્યક્તિ જો અહીંયા થોડી રહી હોય થોડા વર્ષોમાં, તો એનામાં આ આધ્યાત્મિકતા આપોઆપ આવી જાય છે. ઘણા લોકો હોય, અભણ લોકો હોય તો પણ તમે ધ્રુવ ભટ્ટની નવલકથામાં જે લોકોનું વર્ણન આવે છે, બધા વાત કરે છે, એમાં એવા લોકો દેખાતા હશે તમને. એટલે એક છે આધ્યાત્મિક હોવું, તે ત્યાગ. આ ત્યાગ નામનું જે મૂલ્ય છે ને એ ભારત જે બીજી કોઈ સંસ્કૃતિમાં નથી. ભારતીય હોવું એટલે ત્યાગનું મૂલ્ય જે ધરાવતા હોય. ત્યાગીને ભોગવી જાણો જે આવડી વિશે વિષ્ણુ રાજ્ય છે આખું આવે છે ને. માં ગુદકસ્ય સિદ્ધનું. ગીધની જેમ બેસી નહીં રહેવાનું, મારે જરૂર એટલી જ રહી ગઈ. ગીધ છે એ ખાવા આવે ત્યારે આમ પાંખ પસારીને આવે છે, બીજાને ખાવા ના આવે અને ખાવું થોડું કર્યું. તો એ ગૃહની વાત છે. તો ત્યાગનું મૂલ્ય છે. ત્રીજું છે એ છે સહિષ્ણુતા. સહિષ્ણુતા એનો અર્થ ખ્યાલ છે કોઈને? સહિષ્ણુતા અને સહનશીલતા બે એક છે કે જુદા છે? શબ્દો જુદા છે. શું જુદા છે? કેન એનીબડી ટ્રાય? એના માટે અંગ્રેજી શબ્દ નથી. અગેન સહિષ્ણુતા એટલે અન્ય વ્યક્તિના જે કોઈ માન્યતાઓ છે, જે કંઈ માન્યતાઓ છે, એ જે કંઈ વિચારે છે, બોલે છે, એ સહિત તમે એને સ્વીકારો. સહિષ્ણુ થાવ, સહન કરો એવું નહીં. હોય માણસ જે રીતે મને ખ્યાલો ધરાવવાની છૂટ છે એમ તમને પણ છૂટ છે ખ્યાલો ધરાવવાની. તમે ખ્યાલો ધરાવો, ખ્યાલો ધરાવવામાં કંઈ વાંધો નથી. પછી તમે કહો છો એ કે આપણે છે એ આક્રમણકારી નથી. આપણા સંવિધાનમાં છે કે ભારત આક્રમણ નહીં કરે. બીજા કોઈ દેશના સંવિધાનમાં એવું નથી. આપણા સંવિધાનમાં લખેલું કે ભારત સામેથી આક્રમણ નહીં કરે. કોઈ હેરાન કરશે ને એવું કરશે પછી આક્રમણ કરશે. એટલે સ્ટ્રાઇક છે એ જુદી વસ્તુ, એ આક્રમણ નથી. અને કે મનમાં તરત વિચારો કે સ્ટ્રાઇક તો કરી હતી, એ ઇન્વેઝન નથી. આપણે ઇન્વેઝન ના કરીએ, કોઈને પચાવી પાડીએ, કોઈની જમીન એવું ના કરીએ. એ છે ત્રીજું. પછીનું બહુ અગત્યનું છે, એ છે એકાત્મતા. એકાત્મતા
એકાત્મતા એટલે ભારતીય હોય એવું મને કે આ જગતમાં જેટલો અધિકાર કીડીને છે એટલો અધિકાર આવે છે, બેને સરખો અધિકાર છે, બધા એક જ જીવ છે, ખાલી એના સ્વરૂપો અલગ અલગ છે, નામરૂપ જૂજવા, બાકી બધા જ છે. એટલે હજી ઘણા બધા ગામમાં લોકો થેલીમાં લોટ નાખીને કીડીને ખવડાવવા જાય છે, કીડિયાનું પૂરવું એવું કહે છે. હશે થાય છે ને? જો તમારા કેટલાક ગામમાં થતું હશે કીડિયાનું પૂરવા જાય, એ લોકો પર્યાવરણ ભણ્યા નથી, મને ખબર છે કે એને બિચારીને ખાવું હોય ને. ગામડામાં કોઈ છોકરા કૂતરાને પથરા મારતા તો કે એટલે શું કામ હેરાન કરે છે, એનામાં જીવ છે. આ જે એકાત્મતા છે એ એકાત્મતા, એ ભારતીયતાનું લક્ષણ છે. પછી છે આપણું એક લક્ષણ, એ લક્ષણ છે સનાતનતા. સનાતન એટલે શું? બધા બોલે છે ખરા, આપણે કોઈ ડિફાઇન કરતું નથી. સનાતન સંસ્કૃતવાળાને ખબર પડે. સન આ તન, સન જે છે, જે પહેલાં હતું, આ અહીં સુધી છે, અને તન તનોતી હજી આગળ વધે છે તે. સનાતન એટલે પ્રવાહ થાય, સનાતન એટલે પ્રવાહ. આપણે બધા પ્રવાહ છીએ. આપણા પરદાદાના, એના દાદાના, ચિમ્પાન્ઝી પહેલાં આપણે પશુ હતા કે આપણે એમની હતા, બધાના એનો પ્રવાહ છે. એ પ્રવાહમાં આપણે છીએ, એટલે આપણે એને વ્યક્ત મધ્ય કહીએ છીએ કે પહેલાં નહોતા, વચ્ચે છીએ, પછી નહીં હોય. તો આ પ્રવાહ છે એ પ્રવાહ તરીકે જોવાનું છે. એટલે હું છે એ સ્ટાર્ટિંગ નથી કે એન્ડ નથી, આ બધું છે એ વહી રહ્યું છે. એટલે જે વહેતું હોય તો એમાં કોઈ માણસ આવે ને જાય, એમાં કોઈને કંઈ મુશ્કેલી ના હોય. એક એવું છે કે આપણે ઋતમાં માનીએ છીએ. ઋત શબ્દ સાંભળ્યો છે? ઋત, રૂમાલનો રૂ નહીં, ઋષિનો રૂ. ઋત એટલે કોસ્મિક લોઝ, આખા બ્રહ્માંડને નિયંત્રિત કરતા જે રૂપ છે એને ઋત કહેવાય. એ ઋતને માનીએ. ઋતનો અર્થ એ થાય કે પ્રકૃતિમાં કશું જ સારું કે ખરાબ નથી. બહુ અગત્યની વાત છે. કશું જ સારું કે ખરાબ નથી. કોઈ મરી જાય તો એ સારું ખરાબ કહેવાય, સારું કે ખરાબ કહેવાય? થવાનું છે, પ્રવાહ છે, બધું ચાલે છે, એમાં થાય, આવવાનું જ છે, આખું ચક્ર ચાલે છે. કોઈ નવું આવે, કોઈ આખું ગામ તણાઈ જાય, ધરતીકંપ આવે, ધરતીકંપ આવે સારું કહેવાય ખરાબ કહેવાય? આપણે કંઈ ખરાબ કહેવાય એમ કહીએ છીએ ને, એ તો માણસ તરીકે કહીએ છીએ ખરાબ છે. પણ બીજા પેટાળમાં જે જીવો છે એને બધાને કેટલી મજા આવતી હશે. તમે કઈ બાજુથી જુઓ છો એ પ્રમાણે સારું ખરાબ કશું હોય નહીં. એટલે નરસિંહ મહેતાએ કહ્યું, ભલું થયું ભાંગી ઝંઝાળ, સુખે પૂછ્યું શ્રી ગોપાળ, એવું કહ્યું. આપણે અત્યારે એવું કહેતા નથી, પણ થાય એમ કે બધું છે એ બધું છે ફેરા રાખે છે. તો સનાતનતા છે એ ભારતીય હોવાનું લક્ષણ છે. અને છેલ્લું, આપણે અલ્ટિમેટ રિયાલિટીમાં માનતા નથી. નેતિ ન ઇતિ, આપણ નહીં. છેલ્લે તમે ગમે તે કહો તો ના, એ પણ સાચું નથી, બીજું કંઈ હોઈ શકે. કારણ કે આવડા મોટામાં સત્ય શું છે એ કહી શકાય નહીં. અત્યારે આ છે, અત્યારે આમ લાગે છે પાછું. તો નેતિ વિશે ક્યારેક વાંચજો, ન ઇતિ કે ના. કારણ કે તમે કહો ખરેખર તમે જે કહેવા માગો છો એ કહી શકાય છે? ખરેખર જે લાગણી થાય છે એ વ્યક્ત કરી શકાય છે? સૌ સાદી લાગણી પણ વ્યક્ત કરી શકાતી નથી. કે તમે આજે સવારે શાક ખાધું તો એ શાક છે કેવું લાગ્યું હતું, તો ખરેખર જેવું લાગ્યું હતું એવું કંઈ બતાવો લો શબ્દોમાં, ના કહી શકાય. અને આપણું જે જ્ઞાન છે એ જ્ઞાન બૌદ્ધિક જ્ઞાન છે, એને બોધ કહેવાય. મગજથી કરીએ એને બોધ કહેવાય. આખા જગતમાં બોધની વાત છે. આપણે ત્યાં જ્ઞાન છે, ભાવ જ્ઞાન છે. ભાવ જ્ઞાન સિંગલ શબ્દ છે, ભાવ જ્ઞાન. એને અદ્વૈત વેદાંતમાં અપરોક્ષાનુભૂતિ કહેવાય. એ જ્ઞાન આપણે માટે એ છે. આ બધું ચોપડીવાળું જ્ઞાન નથી, અંદર જોવાનું જ્ઞાન છે, બહારનું જ્ઞાન નથી. પેલું જે શ્વેતકેતુને કહ્યું હતું કે એકેન વિજ્ઞાતેન સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી, એકને જાણવાથી બધું જ જાણી લેવાય છે. આવા લક્ષણો છે ભારતીય બનાવે છે આપણને. હવે આપણા કોર્સમાં આવું આવે છે ને, આપણે ભણાવીએ છીએ બહારનું ભણાવીએ છીએ કે અંદરનું ભણાવીએ છીએ? હું ક્યારેય કોર્સમાં હતો
હવે આમાં કહ્યું છે કે પ્રત્યેક બાળક મહત્ત્વનું છે આવશે અને એની વિશેષતા છે એ પ્રમાણે કરો. તો આપણે જે પશ્ચિમનું સાયકોલોજી, પશ્ચિમનું છે મેનેજમેન્ટ, એની ઇન્ડસ્ટ્રી બધા ભણ્યા એટલે આવું બોલીએ ત્યારે આપણને વિચિત્ર લાગે કે આ માણસ જૂનું જૂનું બધું શું બોલે છે આધ્યાત્મિક, આ કંઈ કામ ના આવે કંઈ. પણ એક કામ આવવું એટલે શું એનો પ્રશ્ન છે. તો આવા 10 લક્ષણો છે ભારતીય હોવાના, જે ખરેખર તો એ ભારતીય છે એની વાત અહીંયા છે કે ભારતની એવી શિક્ષણ પ્રણાલીનું નિર્માણ કે જે ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ સૌને પહોંચાડી રાષ્ટ્રમાં ટકાઉ વિકાસ લાવશે. આ રાષ્ટ્ર શબ્દ કેમ વાપર્યો હશે? દેશ વાપરે તો ચાલે કે ના ચાલે? ચાલે કે નહીં? શું ફરક છે ખબર છે કોઈ? દેશ છે ભૂમિ છે. ભારત ભૂમિમાં જે હોય બધા ભારતીય ના કહેવાય, પણ જે રાષ્ટ્ર છે એમાં જે રા છે એ વિકાસ એટલે ફેલાઈ જવું એવો અર્થ થાય છે. વિરાટ, જાગો મેરે વિરાટ એવું આવે છે ને, એ વિરાટમાં જે રા છે બધે ફેલાય છે એવું. તો આમ એને સામાન્ય રીતે કહે છે કે એ છે ઇટ ઇઝ ધ સોલ ઓફ ધીસ લેન્ડ. આ ધરતી છે એનો આત્મા છે. દીનદયાળ ઉપાધ્યાયનું એકાત્મ માનવવાદનું પુસ્તક છે, હું મૂક્યું છે કોઈ જગ્યાએ ભણવામાં, જોજો. નાનકડું 80 કરોડનું પુસ્તક છે. ઓકે, ટકાઉ વિકાસ લાવશે જેના દ્વારા સમતાયુક્ત અને જીવંત જ્ઞાન સમાજની રચના થશે. જીવંત જ્ઞાન સમાજ એટલે કેવો જ્ઞાન સમાજ? જીવતો એવો, જીવતો તો હોય, જીવંત એટલે જ્ઞાન છે જીવી રહ્યું છે. જ્ઞાન છે એ જીવી રહ્યું છે, એ જીવંત જ્ઞાન કહેવાય. બીજું ગમે તો એ જ્ઞાન નથી. જ્ઞાન છે એ આ છે. એટલે નઈ તાલીમનું નવનીત એવું પુસ્તક દર્શકનું છે, એ તમે જોયું હશે. કેટલા લોકોએ જોયું છે કે ટેક્સ? એમાં એમણે લખ્યું છે કે જે ખરો વિદ્યાર્થી છે એ શિક્ષિત થાય તો શિક્ષિત ત્યારે જ કહેવાય કે જ્યારે એના જ્ઞાનનું સૂત્ર આ વિશ્વ સાથે ક્યાં ક્યાં જોડાયેલું છે એની એને ખબર હોય. ઋત છે એ આખા વિશ્વને સંચાલિત કરતા નિયમો છે. એ નિયમો ભારત કે પાકિસ્તાન કે અમેરિકા માટે નથી. ઋત કોસ્મોસ છે, વિશ્વ છે જે પથરાયેલું છે, ફેલાયેલું છે, એવું છે. હવે પેલું વાક્ય જે અધૂરું છે મનુભાઈ પંચોડીવાળું શું કહ્યું હતું કે તમારું જે જ્ઞાન છે એ જગતના કયા કયા પાસા સાથે, કઈ કઈ બાબતો સાથે જોડાયેલું છે એની તમને ખબર હોવી જોઈએ. અને પછી લખ્યું છે કે જો આવી ખબર ન હોય તો કાં તો જ્ઞાનનું મૃત્યુ થાય અને કાં તો વિશ્વનું મૃત્યુ થાય. અનુબંધનો આ પાયો છે, આ મૂળ સૂત્ર છે ત્યાં છે કે તમારું જ્ઞાન કઈ કઈ જગ્યાએ જોડાયેલું છે એની ખબર છે આપણને. એટલે તમે કમ્પ્યુટર ભણાવતો, મેથેમેટિક્સ ભણાવતો તો બધું છે એ ક્યાંય ને ક્યાંય સંકળાયેલું છે. જે ખરેખર ગુરુ હોય એટલે શિક્ષક કરતાં પછી અલગ કેટેગરીકલી ડિફરન્ટ, તો એ છે હજી બતાવે અથવા ત્યાં સુધી લઈ જઈ શકે ક્યાં ક્યાં સુધી છે. જ્ઞાન એ જાણકારી નથી. જ્ઞાન છે માત્ર જાણકારી, માત્ર જાણકારીને જ્ઞાન કહેતા જ નથી. ઓકે, તો આ છે હજી છે આગળ સમતા જીવંત જ્ઞાન સમાજની રચના થશે કે જેમાં જ્ઞાન છે એ ખરેખર એક્શનમાં હોય. એક્શનમાં જ્ઞાન એક્શન. અત્યારે જ્ઞાન એક્શનમાં લાગે છે. એના માટે આપણી પાસે ઉદાહરણ છે દુર્યોધન માટે કે જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ. આપણે કેટલું બધું જ્ઞાન ધરાવીએ છીએ. જ્ઞાની માણસો આવી રીતે જીવતા હોય અત્યારે જીવે છે એવી રીતે. એ જીવંત નથી. જ્ઞાન છે પુસ્તક સ્થાતું યા વિદ્યા, ચોપડીમાં પડેલું છે, લખાયેલું છે, એટલું છે. તો જીવંત જ્ઞાન સમજ એ રીતે શિક્ષણ રાષ્ટ્રના રૂપાંતરણમાં પ્રત્યક્ષ પ્રદાન કરશે. પાછા શબ્દો છે રૂપાંતરણ અને પ્રત્યક્ષ.
એટલે રાષ્ટ્રમાં ચેન્જ થશે કે રૂપાંતર થશે? બે શબ્દો સરખાય છે? ટ્રાન્સફોર્મેશન અને ચેન્જ એ બે એક સરખું છે? તો ધ્યાન આપવું જોઈએ. જે પહેલાં કહ્યું હતું કે પરિદૃશ્ય બદલાઈ જશે, રૂપાંતરની વાત કરી. રૂપાંતર છે એટલે કોશેટામાંથી પતંગિયું થાય છે, આખું રૂપ બદલાઈ જાય છે, જુદું થઈ ગયું. તો આવું થવા માટે એવું પ્રત્યક્ષ જોઈ શકાય એવું ઇન એક્શન હોય એવું. એટલા માટે આ જે મૂળ સૂત્ર છે એને માટે ટેનેટ, એનો એક બીજો જે અર્થ છે એ કાર્મિક સિદ્ધાંત એવો અર્થ છે. કાર્મિક સિદ્ધાંત જે તમારે એક્શનમાં મૂકવાના છે, જે કર્મમાં લાવવાના છે, એવા પછી એવા નીચે આવશે એમ જે મૂક્યા છે, જે એનઈપીમાં આપેલા છે. આ એનઈપીમાં આપેલું શું બધું આ જાતે લખેલું છે એવું નથી, અલગ અલગ જગ્યાએથી થોડુંક એટલું સીધું એવી રીતે એકત્ર કરેલું છે. ડૉક્ટર મહેન્દ્રભાઈ ચોટલિયાએ આપણને ખૂબ સરળ અને સંક્ષિપ્તમાં સમજાવી આપ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અંતિમ ધ્યેય શું છે, આ શિક્ષણ નીતિનું દર્શન વિધાન કયું છે. ઉચ્ચ શિક્ષણ વિશેની સજ્જતા અને સભાનતા વધારનારા આવા જ વિડીયો નિહાળવા માટે જોતા રહો ગુજરાત વિદ્યાપીઠની આગવી પહેલ વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે. वैष्णवजन स्पंदन गांधी विचार के.